ઝાંખરપુરા પ્રાથમિક શાળા નંબર 2 માં 15મી ઓગસ્ટ ધ્વજવંદન સમારોહ, ગામજનોનો ઉમદા સહભાગ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઝાંખરપુરા ગામની સરકારી પ્રાથમિક શાળા નંબર 2 માં આજ રોજ 15મી ઓગસ્ટના પાવન અવસરે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના 79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભક્તિનો જુસ્સો અને એકતા અખંડિતતાનો સંદેશ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. સવારે ગામજનો, શાળાના શિક્ષક-શિક્ષિકા, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ સમયસર શાળાના પરિસરમાં એકત્રિત થયા હતા. રાષ્ટ્રધ્વજનું વંદન ગામના સરપંચ તથા શાળાના પ્રાધ્યાપકના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સામાજિક કાર્યકર્તા અજય બારિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ સૌએ રાષ્ટ્રગાન ગાઈ દેશપ્રેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો. કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, કાવ્યો તથા ભાષણો દ્વારા સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કર્યા. પૂજ્ય મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત અનેક રાષ્ટ્રભક્તોના ત્યાગને યાદ કરીને ગામજનોમાં ગૌરવની લાગણી ઝળહળી ઉઠી. ગામના વડીલોએ બાળકોને દેશપ્રેમ, એકતા અને શિસ્તના મૂલ્યો અપનાવવાની પ્રેરણા આપી. કાર્યક્રમના અંતે પ્રાથમિક શાળાના શિક્ષકોએ હાજર સૌને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી અને ચોકલેટ જવાણું બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં દેશપ્રેમ અને સમાજસેવાનો ઉત્સાહ છલકાતો રહ્યો.